સોનાની બોલપેન સંતાનોને વારસામાં આપશો પણ એને શું લખવું એની સમજણ નહીં આપો તો પરિણામો ભયંકર આવશે। અશ્વિન મહેતાની પોઝિટિવ વિચાર શ્રેણીના આજના આ સુવિચારમાં એક એવી ઊંડી વાત છુપાયેલી છે જે દરેક માતાપિતા, દરેક શિક્ષક અને દરેક સમાજસેવકે સમજવાની જરૂર છે। આજના સમયમાં માતાપિતા પોતાના સંતાનો માટે શું નથી કરતા? મોંઘી સ્કૂલ, વિદેશી શિક્ષણ, બ્રાન્ડેડ કપડાં, સ્માર્ટફોન, કાર, બંગલા, બેંક બેલેન્સ બધું આપી દે છે। પણ એક વસ્તુ આપવાનું રહી જાય છે, જીવન જીવવાની સમજણ। સોનાની બોલપેન એટલે માત્ર સંપત્તિ નહીં, એનો અર્થ છે સગવડો, શક્તિ, હોદ્દો, ટેકનોલોજી, જ્ઞાન અને તક। પરંતુ પ્રશ્ન એ છે કે આ બધું મળ્યા પછી એનો ઉપયોગ કઈ દિશામાં કરવો એની સમજણ છે। કારણ કે બોલપેન સોનાની હોય તો પણ જો એથી ખોટું લખાશે તો કાગળ બગડશે જ। આજે બાળકોને કમાવાની રીત શીખવવામાં આવે છે પણ કમાણીનો સદુપયોગ કેવી રીતે કરવો એ શીખવાતું નથી। ડિગ્રી મેળવવી શીખવાય છે પણ સંબંધો સાચવવા શીખવાતું નથી। અંગ્રેજી બોલતા શીખવાય છે પણ વડીલો સાથે આદરથી બોલવું શીખવાતું નથી। મોટા સપનાઓ જોતા શીખવાય છે પણ અંતરાત્માને પૂછવું શીખવાતું નથી કે આ સપનું માનવતા માટે સારું છે કે નહીં। એક બાળક ખૂબ હોશિયાર હોઈ શકે પણ જો એની અંદર સંસ્કાર નહીં હોય તો એ હોશિયારી સમાજ માટે ખતરો બની શકે। ઇતિહાસ સાક્ષી છે જ્યારે બુદ્ધિ સંસ્કાર વગર વધે છે ત્યારે માણસ વિકાસ નથી કરતો, વિનાશ કરે છે। રાવણ પાસે જ્ઞાન ઘણું હતું, શક્તિ પણ હતી, સંપત્તિ પણ હતી, પણ દિશા ખોટી હતી। પરિણામે આખું લંકા સળગી ગયું। આજે પણ ઘણા ઘરોમાં બાળકોને મોંઘા મોબાઈલ તો મળે છે પણ માતા પિતાને સમય નથી મળતો। ઘરમાં વાઈફાઈ છે પણ વાઈ પૂછે ત્યારે જવાબ આપનાર નથી। બાળકને બધું મળે છે પણ પોતાને ઓળખવાની તક નથી મળતી। સંતાનોને પૈસા આપો એ ખોટું નથી પણ પૈસા સાથે મૂલ્યો પણ આપો। કારણ કે પૈસા વગરનો માણસ કદાચ થોડી મુશ્કેલીમાં જીવશે પણ સંસ્કાર વગરનો માણસ સમાજને મુશ્કેલીમાં મૂકી દેશે। આજે કેટલાય યુવાનો પાસે ડિગ્રી છે પણ ધીરજ નથી, પદ છે પણ પાત્રતા નથી, સોશિયલ મીડિયા પર હજારો ફોલોઅર્સ છે પણ જીવનમાં એક સાચો માર્ગદર્શક નથી। અને પછી આપણે ફરિયાદ કરીએ છીએ કે બાળકો બગડી ગયા। બાળકો બગડતા નથી, આપણે એમને દિશા આપવાનું ભૂલી જઈએ છીએ। એક ખેડૂત જો માત્ર બીજ વાવે પણ પાણી ન આપે, સંભાળ ન રાખે તો પાક સુકાઈ જાય। એ જ રીતે સંતાનને માત્ર સુવિધાઓ આપવાથી જીવન નથી ખીલતું, એને પ્રેમ, સમય, સંસ્કાર અને માર્ગદર્શન પણ જોઈએ। માતા પિતા સંતાનોને કહે છે ખૂબ કમાવું, પણ કોઈ કહે છે ખૂબ સારા માણસ બનજે। અમે શીખવીએ છીએ હંમેશા આગળ નીકળજો, પણ એવું શીખવતા નથી, કોઈને દબાવીને નહીં। આજની સૌથી મોટી દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે ઘરમાં બધું છે પણ વાતચીત નથી। એક જ ઘરમાં રહેતા લોકો મોબાઈલ સાથે વધુ જોડાયેલા છે અને એકબીજાથી ઓછા। સંતાનના રૂમમાં એસી માટે જગ્યા છે પણ માતા પિતાની લાગણીઓ માટે જગ્યા નથી। આથી જ આજે ડિપ્રેશન વધે છે, અસહિષ્ણુતા વધે છે, સંબંધો તૂટે છે। કારણ કે અમે સંતાનોને સફળ બનવાનું શીખવ્યું પણ સંવેદનશીલ બનવાનું નહીં। સાચો વારસો બંગલો નથી, સાચો વારસો છે સચ્ચાઈ, સાચો વારસો છે દયા, સાચો વારસો છે સંસ્કાર। એક દિવસ પૈસા ખૂટશે પણ સારા સંસ્કાર ક્યારે ખૂટતા નથી। સોનાની બોલપેન ચોરી થઈ શકે પણ સારા વિચારો કોઈ ચોરી શકતું નથી। તેથી સંતાનોને માત્ર લખવાનું સાધન નહીં પણ શું લખવું એની સમજણ આપો। એમને શીખવો શબ્દો માણસને ઊંચો પણ ઉઠાવે છે અને તોડી પણ શકે છે। એમને શીખવો જ્ઞાનનો ઉપયોગ માનવતામાં કરવો।
એમને શીખવો સફળતા એ નથી કે કેટલું કમાયું, સફળતા એ છે કે કેટલા દિલ જીત્યા. આપણે સંતાનો માટે બેંક બેલેન્સ જમા કરાવીએ તે પહેલાં થોડો સમય એમના હૃદયમાં મૂલ્યોનું બેલેન્સ જમા કરાવીએ. કારણ કે જ્યારે જીવનની પરીક્ષા આવશે ત્યારે ડિગ્રી નહીં, સંસ્કાર કામ આવશે. અને અંતમાં માત્ર એટલું જ કહું, સંતાનોને સોનાની બોલપેન આપતા પહેલા એમના હાથમાં સંસ્કારની શાહી જરૂર આપજો. નહીં તો લખાણ સુંદર દેખાશે પણ જીવન બગડી જશે.